ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આપ સૌને જય માતાજી. અમે સુરતથી દેશમાં જઈએ છીએ. જય માતાજી મમ્મી. જય માતાજી. મમ્મી, અત્યારમાં તમે તૈયાર થઈ ગયા છો? મારા બેનના ભાણિયાના લગ્ન છે ને એટલે દેશમાં જ આવી છીએ. અત્યારમાં કેવી ઠંડી લાગે છે? બહુ જ તે. ફ્રેન્ડ્સ, અમે અહીંયા નાસ્તો કરવા માટે ગાડી ઊભી રાખી છે. હોટલનું નામ છે શિવકૃપા. અત્યારે 10 વાગવા આવ્યા પણ તો પણ હજી ઠંડી છે ને. વિદ્યાબેન સુતા હતા એટલે અમે તેને સુતા જ લઈ દીધા હતા, એટલે નાઈટ ડ્રેસ પહેર્યો છે. આ છે ખુશી. હાય ખુશી. હાય. શું કરે છે? શું ખાશો તું? ચોકલેટ. તને ભાવે ચોકલેટ? હા. પ્રદીપભાઈ અત્યારે આગળ બેઠા છે. હાય પ્રદીપભાઈ. મજા આવે છે ને ગાડીમાં? બહુ મજા આવે. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ગલોપ્સી હોટલમાં. જો અહીંયા પ્રદીપભાઈ ચાલે જાય છે, મમ્મી, ખુશાલી, વિદ્યા. અહીંયા બધી વસ્તુ મળે છે. આ અહીંયાનું પાર્કિંગ છે. પહોંચી ગયા છે ધંધુકા. અમારે જામફળ ખાવા છે એટલે અમે અહીંયા ગાડી ઊભી રાખી છે. તમે પચાસ ભાઈ જામફળ 580 ના કિલો છે. લાલ જોઈએ તો લાલ, વ્હાઈટ જોઈએ તો વ્હાઈટ. ધંધુકાના ગામડાના જામફળ આવશે, અહીં વાડીના જ આવશે. બાર ગામના નહીં, હાઇબ્રિડ નહીં, દેશી જામફળ. મીઠા હશે ને? હા મીઠા.
પછી આ રીંગણ 50 અને આ એ 50 આ ચોળી સોરી બી ને ટીચર ઓકે આ છે ચણિયાચોળીના ટેન્ટ લાગેલા છે. અમે ચણિયાચોળી જોવા માટે આવ્યા છીએ. અહીંયા મોટાની સાઈઝ, નાનાની સાઈઝ બધા માટેની ચણિયાચોળી છે. અને પર્સ છે. પેલા રજવાડી ટાઈપના તોરણ છે, રૂમાલ છે. અને આ છે ધંધુકાનો રોડ. અહીંયા ખૂબ ટ્રાફિક જોવા મળશે ફોર વ્હીલરની, કારણ કે અહીંયા ખેતરમાંથી ને છે સીતાફળ આવે છે, જામફળ આવે છે, શાકભાજી આવે છે, જે એકદમ તાજું હોય છે. તેની ખરીદી કરવા માટે અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે. અને ચણિયાચોળીના ટેન્ટ પણ અહીંયા જ છે. અમે જામફળ પણ લીધા અને થોડુંક શાકભાજી પણ લીધું છે. સો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ બરવાળાથી નીકળીને અત્યારે ખાંભળા પહોંચ્યા છીએ. આ છે ખાંભળાનો રોડ. અહીંયા ખાંભળાના પેંડા છે ને બહુ પ્રખ્યાત છે. તે અહીંયા જો પેંડાના ઘણી બધી દુકાનો છે, પેંડાની મોટી મોટી દુકાનો છે. અહીંયા થાબડી પેંડા મળે છે, ખાંભળાના પ્રખ્યાત છે. અહીંયા ચણિયાચોળીઓ પણ છે. અમે ગાડી નીચે ઊભી રાખી હતી એટલે અમે નીચે ઉતરીને અહીંયા અમે પપ્પા લઈ આવ્યા છે ખાંભળાના પ્રખ્યાત પેંડા. જુઓ ફ્રેન્ડ્સ, આ છે ખાંભળાના પેંડા. મમ્મી વિધુને ચખાડે છે, ખુશીને પણ ચખાડે છે. સાકીન તો કેવા પેંડા છે? જો તમે ખાંભળાના પેંડા ખાધા હોય ને તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ખાંભળાના પેંડા કેવા છે. અમે સાળંગપુર તો પહોંચી ગયા, પણ અહીંયા ખૂબ જ ટ્રાફિક છે. આજે શનિવાર પણ નથી તો પણ અહીંયા ટ્રાફિક છે, કારણ કે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે અમે પણ ટ્રાફિકમાં જ ઊભા છીએ. જુઓ, તમને દૂર સુધી દેખાય છે ને લાઈન, ઘણી બધી ટ્રાફિક છે. જુઓ, તમને મૂર્તિ દેખાય છે અહીંયાથી કષ્ટભંજનની? ફ્રેન્ડ્સ, અમે ટ્રાફિક થોડું ધીમે ધીમે ઓછું થાય છે એમ અમારી ગાડી પણ આગળ આગળ ચાલે છે. ટ્રાફિકમાં ફોર વ્હીલ ટુ વ્હીલ બંને છે. અને અહીંયા પ્રવાસીઓ પણ આવ્યા છે ઘણા પ્રવાસ કરવા માટે. કારણ કે હજી વેકેશન જેવું જ ચાલે છે, કે હજી ઓફિસો ઓછી ખુલ્લી છે અને કારખાનાઓ પણ ઓછા ખુલ્યા છે, એટલે બધા ફરવા માટે આવતા હોય, એટલે અત્યારે ટ્રાફિક ખૂબ જ છે. તો અમે આગળ જઈએ છીએ. મમ્મી, કૃષ્ણ ભગવાનનો જો આ છે સાળંગપુર. અહીંયા છે ને રવિવારી ભરાવીણી લાગે છે. બધી વસ્તુઓ છે, ચોલી છે, ચુંદડીઓ છે, ફ્રૂટ છે,
એવું બધું વેચે છે અહીંયા સાઈડમાં જુઓ. અને આ છે બસ ડેપો. અહીંયા પ્રવાસીઓ ઉતરે છે અને અહીંયાથી જ બસે બેસે છે. જો અહીંયા એક બસ પણ ઊભી છે. બસ ડેપો. જુઓ મિત્રો, આ ગેટ આવી ગયો છે. જે સાળંગપુર મંદિર છે તેની અંદર એન્ટર થવા માટેનો આ ગેટ છે. આ છે બીજો ગેટ. અમે અત્યારે સાળંગપુર મંદિરની એક્ઝેક્ટ સામે જ છીએ. અહીંયા બહુ જ ટ્રાફિક છે. અને અહીંયા પણ પાર્કિંગની પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 2 વ્હીલ 4 વ્હીલ પાર્કિંગની અંદર વ્યવસ્થા સારી કરવામાં આવી છે. જુઓ ફ્રેન્ડ્સ, આ જુઓ તમે, ટ્રાફિક કેટલી બધી દેખાય છે. હવે અમે સાળંગપુર મંદિરથી આગળ નીકળી ગયા છીએ. હવે અમે બોટાદ તરફ જઈ રહ્યા છીએ અને ટ્રાફિક તો હજી ઓછું જ નથી થતું. આ બધી લાઈન ઊભી છે ને એ બધી સાળંગપુર મંદિર અંદર દર્શન કરવા માટે ગયા છે. અહીંયા બહાર થોડું પાર્કિંગ થયેલું છે. પાર્કિંગ. આ મંદિરની બીજી સામેની સાઈડનું પાર્કિંગ છે. તો આ હતું સાળંગપુર. તમને કેવું લાગ્યું સાળંગપુર? જો તમે કષ્ટભંજન દેવના દર્શન કર્યા હોય તો તમે કમેન્ટમાં કષ્ટભંજન દેવ કરીને જરૂરથી જ લખજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઇન બોટાદ. અમારી એન્ટ્રી બોટાદમાં થઈ ગઈ છે અને અમને ખૂબ જ ભૂખ લાગી છે. અત્યારે વાગ્યા છે બપોરના 2, એટલે ભૂખ લાગવાના કારણે અમે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ. અમે અત્યારે હાઈસ્કૂલ પાસે પહોંચવા આવ્યા છીએ. જો ફ્રેન્ડ્સ, આ આવી ગઈ છે હાઈસ્કૂલ. અહીંયા અમે સારો નાસ્તો હશે ત્યાં અમે નાસ્તો કરીશું. જો ફ્રેન્ડ્સ, વિદ્યા અત્યારે સૂતી છે. અમારે નાસ્તો કરવો છે, વિદ્યા સૂતી છે. તો મમ્મી તેનું ધ્યાન રાખીને અહીંયા રહેશે અને હું ને પ્રદીપભાઈ જાવી છીએ નાસ્તો કરવા માટે. કારણ કે વિદ્યા સૂતી છે એટલા માટે તેને સાથે લઈ જાવ તો તે જાગી જાય. અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. તો ડિસિઝન લઈએ છીએ કે શું નાસ્તો કરવો એમ. પાણીપુરી ખાવી, ભેળપુરી ખાવી, દાબેલી ખાવી કે શું ખાવું એમ. હું પૂછાલીને પૂછું છું કે તારે શું ખાવું છે. તો એ એમ કહે છે કે મારે પાણીપુરી ખાવી છે મમ્મી. તો અમે જોઈએ છીએ કે પાણીપુરી ક્યાં સારી મળે છે. અમે આવી ગયા છીએ મહાલક્ષ્મી ભેલ હાઉસમાં. અહીંયા ભેલ પાણીપુરી સારું મળે છે એટલે મેં આ જગ્યા ચૂઝ કરી છે નાસ્તો કરવા માટે. ચાલો હું તમને અંદર લઈ જાઉં. અહીંયા છે પ્રદીપભાઈ અને ખુશી. હાય પ્રદીપભાઈ, તમે શેનો ઓર્ડર આપ્યો છે? તમને ભાવે છે? તમને આ જગ્યાનું કોણે કીધું અહીંયા સારું મળે છે? અહીંયા સારું મળે છે.
ટેસ્ટ કરીને જણાવશો રગડાપુરી કેવી છે? પ્રદીપભાઈ કેવી છે રગડાપુરી સારી છે. હા, બહુ ભાઈ. અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે નાસ્તો કરીને ગાડી તરફ જઈ રહ્યા છીએ, કારણ કે વિદ્યા પણ હવે જાગી ગઈ છે. પપ્પાને ફોન કર્યો હતો એટલે પપ્પાએ કહ્યું કે વિદ્યા જાગી ગઈ છે, તમે આવી જાવ એમ. તો અમે જઈ રહ્યા છીએ ગાડી તરફ. મમ્મીને નાસ્તો કરવાનો બાકી છે એટલે હવે ગાડીમાં જઈને પછી મમ્મી એ નાસ્તો કરવા આવશે, મમ્મી અને પ્રદીપભાઈ બંને. જુઓ ફ્રેન્ડ્સ, આ છે બોટાદનો વ્યૂ. સો ફ્રેન્ડ્સ, આ છે બોટાદનું માર્કેટ. અમે પ્રદીપભાઈ માટે બ્લેઝર અને મારા માટે ચોલી ચૂઝ કરવામાં આવે છે. અહીંયા ડાબી બાજુથી ચાલી થાય છે ને એ નિલેશભાઈ છે. જો આની હસે છે ને એ નિલેશભાઈ છે, એના મેરેજ છે. સો ફ્રેન્ડ્સ, આ આવી ગયો છે ટાવર રોડ. હજી પણ ઘણું દૂર છે, ચાલીને જવું છે. ત્યાં ચોલી અને બ્લેઝર પાસ કરવા માટે આવ્યા છીએ. આ છે મહારાણી શૂટ એન્ડ શેરવાની. અહીંયા ઇન્ડો વેસ્ટર્ન પણ ભાડે મળે છે. અમે ત્યાં અંદર જાવીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા ઉપર પહોંચી ચૂક્યા છીએ. પ્રદીપભાઈ બધું ટેસ્ટિંગ કરે છે, મમ્મી વિદ્યાને રમાડે છે અને ખુશાલી પણ રમે છે. આ છે શેરવાની, સૂટ, જોધપુરી, બ્લેઝર બધું રાખે છે. હા, માટે બ્લેઝર ચૂઝ કરી લીધું છે. મારી ચોલીનો તો કઈ મેળ આવ્યો નહીં એટલે અમે અહીંયાથી નીકળીએ છીએ. પ્રદીપભાઈનું બ્લેઝર અમે લખાવી નાખ્યું છે, તે અમે 4 તારીખે અમે લઈ જઈશું સાંજે. બ્લેઝર તમને જોવા મળશે 4 તારીખે. આજે પાછળ બેઠા છે ને નિલેશભાઈ છે, એમના મેરેજ છે, તો તે જાય છે જ્યારે. આ આવ્યું છે ગુરુકુળ. અમે અત્યારે બોટાદની બહાર નીકળી ચૂક્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ દામનગર તરફ. અમે પહોંચી ગયા છીએ સ્વામીના ગઢડા. હમણાં હું તમને થોડી વારમાં જ તે સ્વામિનારાયણનું મંદિર છે તેના તમને દર્શન કરાવીશ. જુઓ, તમને દેખાય છે? આ છે સ્વામિનારાયણનું મંદિર. નવું મંદિર કહેવાય, જે ખેલો નદીના કાંઠે આવેલું છે. આપ સૌ દર્શન કરજો. તો બોલો જય સ્વામિનારાયણ. અહીંયા પણ ખૂબ જ ટ્રાફિક છે, કારણ કે બધા સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવતા હોય છે. અને અહીંયા ખેલો નદી છે ને, તેમાં બધા સ્નાન પણ કરે છે. જુઓ, તેમાં ઘણું બધું પાણી પણ છે. આ છે ખેલો નદીનો વ્યૂ.
એ ચોમાસામાં તો છે ને ખૂબ જ પાણી આવી જાય છે અહીંયા. તો અમે અત્યારે ગઢડાની બહાર નીકળી રહ્યા છીએ. તો સે ફ્રેન્ડ્સ, આ હતો ગઢડાનો વ્યૂ. તો તમે બધા સ્વામિનારાયણના દર્શન કર્યા ને? ફ્રેન્ડ્સ, અમે ભાજી ખાઈને બહાર નીકળી ગયા છીએ અને આ જગ્યાને કહેવાય ઢસા ચોકડી. હાય ગાઈસ, તો અમે ઘરે પહોંચી ગયા છીએ. આ છે અમારી સોસાયટીનો. અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. વેલકમ ટુ અવર. તો ફ્રેન્ડ્સ, આ હતી આજની અમારી પૂરા દિવસની જર્ની. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ત્યાં સુધી જય માતાજી.